નમસ્કાર, ઓલપાડ ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા. ઓલપાડની અગ્રગણ્ય એવી પાલકોટન મંદિરમાં હાલ ચૂંટણી જંગ જોર પર છે. ત્રિપાંખીય જંગ હોય, દરેક પેનલ તરફથી એકબીજા પર વહીવટી આક્ષેપો લગાવી રહ્યા છે. આટલું જ નહીં, પણ ચૂંટણી જંગ જીતી લેવા માટે ચૂંટણીની તમામ પ્રકારની કહેવાતી રમતો રમાઈ રહી છે. ત્યારે જ્યારે અગાઉના પ્રમુખ દ્વારા વહીવટમાં ખોટું કરાયું હોય તેવા આક્ષેપો કરાયા હોય, ત્યારે આપણી સાથે જ તત્કાલીન પ્રમુખ જયેશભાઈ પટેલ છે કે તેમની પાસે જાણીએ કે તેમના વહીવટ દરમિયાન મંદિરમાં શું થયું હતું અને એમની પર જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે સાચા છે કે ખોટા, એની પણ આપણે તમામ પ્રકારની વિગતો એમની પાસે મેળવીએ. જી જયેશભાઈ, મંદિરમાં આપના વહીવટ સમયે થયેલા આક્ષેપો ચૂંટણીમાં લાગી રહ્યા છે હાલ. દિલીપભાઈ, એ આક્ષેપો પાયા વિહોણા અને કોઈ પણ જાતના આધાર વિનાના છે. જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે એમાં કોઈ ઉચાપત નથી, કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી. અને 2021 દરમિયાન ચૂંટણી દરમિયાન એ આક્ષેપો જે કરવામાં આવેલા એ જ આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે. પણ મારે એ બાબતે સભાસદોને અને આમ જનતાને ધ્યાન દોરું કે એ જે વેપાર થયો, આ પુલિંગ પદ્ધતિથી ચાલતી મંડળી છે અને વેપારીને ડાંગર વેચવામાં આવ્યું હતું અને વેપારી દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવેલો કે હા, ડાંગર મેં લીધું છે અને મારે રૂપિયા આપવાના બાકી છે. 5 વર્ષ દરમિયાન એમણે એમ કહીને એ ચૂંટણી ફક્ત 79 મતે એ ચૂંટણી અમારી સામેની પેનલ જીતેલી. ત્યારે સત્તામાં બેઠેલા તમામ આજે જે સત્તામાં ધારી પક્ષ છે એ પક્ષના તમામ સંસદ સભ્યો, ધારાસભ્યો મારી વિરુદ્ધમાં આ પ્રકારનો અપપ્રચાર કરીને ચૂંટણી લડ્યા. આ 5 વર્ષના એમના વહીવટ દરમિયાન એમના તરફથી એવું કશું જ નથી કરવામાં આવ્યું જેને કારણે ખેડૂતોના જે બાકી લેણા છે એ આપી શક્યા હોય. એમને સહકાર અને સહકારી કાયદાઓની સમજ નથી. વેપાર છે, વેપારી એવું કહે છે કે ભાઈ હા, મેં ડાંગરની ખરીદી કરી છે, મારે રૂપિયા આપવાના બાકી છે અને એફિડેવિટ ઉપર એણે એ ડિક્લેર કર્યું છે. ને ત્યાર પછી સત્તામાં બેઠેલા લોકોએ પણ એ બાબતે એમની પાસે લખાણ કર્યું છે અને મંડળીના બુક્સ ઉપર, એટલે જે સરવૈયાની ઉપર એ રકમ બાકી બોલે છે, એને રિકવર કરવા માટેનો જે રસ્તો અપનાવ્યો છે એ ખોટો રસ્તો છે. ને એને લઈને ખેડૂતોના જે બાકી લેણા છે એ અત્યાર સુધી મળ્યા નથી અને અપાવી શક્યા નથી. એટલે અત્યારે જે સત્તાધારી પક્ષ છે એ પક્ષના જ 2 પેનલ મારી સામે ચૂંટણી લડી રહી છે. અને મને વાતનો આનંદ છે કે સત્તામાં બેઠેલા જે વર્ષોથી ગુજરાતની અંદર શાસનમાં છે એ શાસનમાં હોય અને 5 વર્ષ વહીવટ કરવા માટેનો સભાસદોએ સમય આપ્યો હોવા છતાંય કશું જ કરી શક્યા નથી. અને કશું કરી શક્યા ન હોવાથી સત્તાધારી પક્ષે જ 2 પેનલો ઊભી કરીને મારી સામે ચૂંટણી લડે છે. પણ મને એટલો વિશ્વાસ છે કે જે મંડળી સાથે સંકળાયેલા સભાસદો છે એ સભાસદોને મારી ઉપર અને મારા કાર્ય પદ્ધતિ ઉપર વિશ્વાસ છે. કારણ કે 102 વર્ષના ઇતિહાસ ધરાવતી મંડળીમાં મારા અને મારા પિતાશ્રીનો લગભગ 25 વર્ષથી વધુનો વહીવટ છે અને અમે મંડળીને સફળતાના ઉચ્ચ શિખરે લઈ ગયા છે. અમે લગભગ મંડળીનું જે વિકાસ કર્યો છે દિલીપભાઈ, એ 2700% અને એ મંડળીના બુક્સ ઉપર છે. વહીવટ વેચાણ કર્યું છે ને એવું નથી કે એકલી પાલકોટન મંડળીના વેપારી પાસે રૂપિયા લેવાના બાકી છે. બીજી ઘણી બધી મંડળીઓ છે જેના પણ વેપારીના બાકી લેણા છે, પણ એની ઉપર કોઈ આક્ષેપ કરવામાં નથી આવતા અને મારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે જે પાયા વિહોણા, તથ્યવિહીન અને કાયદા સાથે સુસંગત નથી. જયેશભાઈ, આપણે જે વેપારી સાથે ડીલિંગ કર્યું, એ વેપારીએ બરબોડન ગામની પણ એક મંત્રી સાથે લેવા દેવા કરી છે જેમાં માજી ધારાસભ્ય ભાજપના છે. બિલકુલ. હવે માજી ધારાસભ્યની જે મંડળી છે એની અંદર પણ બાકી લેણા છે. એક તુવેર એન્ડ ભોયસિંગ, જેને આપણે દાળિયા મંડળી કહીએ છીએ, એના પણ બાકી લેણા છે. પણ
કારણ કે હું ખેડૂતોના હિત માટે, ખેડૂતોના ઉત્થાન માટે, ખેડૂતોની સમસ્યા વિશે સરકારને પ્રશ્ન કરું છું અને પ્રશ્ન કરતો હોવાને નાતે એમને મારો વહીવટ નથી ગમતો, હું નથી ગમતો, એટલે યેનકેન પ્રકારે અમે લોકો સત્તામાં નહીં આવીએ એવું વ્યવસ્થિત આયોજન કરીને ખોટો ભ્રામક પ્રચાર કરીને સભાસદોને જે ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે. પણ દિલીપભાઈ આ વખતે, કારણ કે મેં ઉમેદવારી એમને નથી કરી, મને સભાસદો દ્વારા મારી સાથે રૂબરૂ મુલાકાત કરીને ગામે ગામથી સભાસદોએ મને કે જયેશભાઈ આ મંડળીનો વહીવટ ખાડે જાય એવું છે, એટલે આપે જ વહીવટમાં આવવું પડશે અને આપ થકી જ આ મંડળીના જે બાકી લેણા છે એ વસૂલ કરી શકાશે. કારણ કે કાયદાની સમજ ધરાવતા લોકો જ્યાં સુધી મંડળીના વહીવટમાં નહીં હશે ત્યાં સુધી આ રિકવરી કરી શકાય એમ નથી. એટલા માટે મને ઉમેદવારી કરવા માટે મારા સભાસદોએ જ જણાવ્યું અને એને કારણે મેં ઉમેદવારી દિલીપભાઈ કરી છે. નાની સરખી મંત્રી કહેવાય પાલકોટન, ગુજરાતની નાની મંત્રી કહેવાય ને મંત્રીની ચૂંટણીમાં ત્રિપાખીય જંગ થયો, ભાજપની 2 પેનલ ને એક તમારી વિરોધી પેનલ, એ બાબતે તમારી શું માન્યતા? દિલીપભાઈ મેં જે વાત કરીને કે સત્તાધારી પક્ષને અમે સવાલ કરીએ છીએ. સવાલ શેને માટે કરીએ છીએ? કારણ કે અમે ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા છે. હું ખેડૂત સમાજ ગુજરાતનો પ્રમુખ, કિસાન સંઘર્ષ સમિતિનો કન્વીનર છું અને એને લઈને સમગ્ર ગુજરાતની અંદર જમીન સંપાદનને લઈને કે પછી અત્યારે ટાવર લાઈનને લઈને જે અમે આંદોલનો કરીએ છીએ એનાથી સરકારને નીચા જોણું થાય છે. એટલે સરકાર એવું ઈચ્છે છે કે અમે લોકો આ વહીવટમાં નહીં આવીએ. પરંતુ અત્યારે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સત્તાધારી પક્ષની 2 પેનલો મારી સામે મને હરાવવા માટે નીકળી છે. પણ પાલકોટનના સભાસદો એ વાત સમજી ગયા છે કે 5 વર્ષ સત્તામાં બેઠેલા લોકોને વહીવટ સોંપ્યા પછી પણ નથી થઈ શક્યું એ જયેશભાઈ સિવાય કોઈ કરી શકે એમ નથી. એટલે મને હરાવવા માટે એમણે આ પ્રકારનું એક આખું ષડયંત્ર ઊભું કર્યું છે. પણ મને વિશ્વાસ છે કે એ ષડયંત્રમાં એ લોકો ફાવવાના નથી. અમે લોકો સરકારની સામે એક પ્રશ્ન ઊભો કરીએ છીએ. એટલે મારું એવું માનવું છે કે સરકારને ગમતું નથી. એટલે માજી મંત્રી, અત્યારના ચાલુ સંસદ સભ્યો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો કે જેમના વહીવટમાં પણ વેપારી પાસે બાકી નીકળે છે પણ એ એમને દેખાતું નથી. ફક્ત જયેશ પટેલને હરાવવા માટે આ બધા લોકો ભેગા થયા છે. પણ દિલીપભાઈ મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સભાસદોએ નક્કી કર્યું છે કે અમે એમને 5 વર્ષ આપ્યા. જયેશભાઈ હવે અમારાથી વધારે સમય બગડે એમ નથી. એટલે જયેશભાઈ આપ ઉમેદવારી કરો અને એમના કહેવાથી મેં ઉમેદવારી કરી છે અને એમણે મને કીધું છે કે જયેશભાઈ અમે તમને જીતાડી દઈશું. એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી સૂરજની પેનલને એ લોકો પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે કટિબદ્ધ થયા છે. જયેશભાઈ 5 વર્ષ નરેશભાઈએ શાસન કર્યું મંત્રીમાં, તેમાં પણ આક્ષેપો થઈ રહ્યા છે કે નરેશભાઈના શાસન દરમિયાન પણ કેટલીક બાબતો એવી છે કે ખેડૂતના વિરોધની કામગીરીઓ થઈ છે. દિલીપભાઈ મારો સ્વભાવ નથી. હું કોઈની લીટી છેકીને અથવા ભૂસીને મારી લીટી લાંબી કરવા વાળો નથી. મારી પોતાની લીટી એટલી લાંબી છે કે કોઈ મારી લીટીને નાનું કરી શકે એમ નથી. તે સમયે જ્યારે હું વહીવટમાં હતો અત્યારે જે 20 કમિટી સભ્યોની 21મો ચેરમેન અને 22મો મેનેજર, આ જે આખી, કારણ કે મેનેજરની જવાબદારી હોય વેપારી પાસે રિકવર કરવાની, અને એમાં જે કલમ 93ની નોટિસ આપવામાં આવી છે દિલીપભાઈએ 22 જણાને આપવામાં આવી છે. એમાંનો હું 21મો ચેરમેન છું અને 20 કમિટી સભ્યો છે. 20 કમિટી સભ્યોમાંથી નરેશભાઈની સાથે 18 હતા અને છતાંય એ પુરવાર ન કરી શક્યા પોતાની એફિશિયન્સીને. અને હું જ્યારે ચેરમેન હતો ત્યારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને ઓવરડ્રાફ્ટ આપવા માટે એ 18 કમિટી સભ્યોએ લેખિતમાં ના પાડવામાં આવી. કારણ કે જયેશભાઈને પ્રમુખમાંથી કાઢવાના હતા. ડિસ્ટ્રિક્ટ બેંકનો 12 કરોડ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મંજૂર થયેલો હતો, એ પણ એમણે રદ કરાવી દીધો અને પછીના 5 વર્ષ દરમિયાન પણ ઓવરડ્રાફ્ટ ન મેળવી શક્યા અને ખેડૂતોને ચૂકવણું ન કરી શક્યા. હવે 5 વર્ષ સુધી વહીવટમાં બેઠા પછી પણ જો ન કરી શકાતું હોય
તો મારી તો આપના માધ્યમથી સભાસદોને વિનંતી છે, અને સભાસદો એ બાબતે વિચારી ચૂક્યા છે કે ભાઈ 5 વર્ષ આપ્યા હોવા છતાં કારણ કે વહીવટ કરતા નથી આવડતો, એ જે 18 લોકો છે, એ 18 લોકો આજે પણ ચૂંટણી લડે છે, એમાંથી 14 નરેશભાઈની વિરુદ્ધમાં છે અને 4 નવી પેનલ બનાવીને 4 નરેશભાઈની સાથે લડે છે. એટલે એ જે 18 લોકો છે એને પણ દિલીપભાઈ આ વખતે લોકો ઘરે બેસાડી દેવાના છે. આપણી સાથે હતા જયેશભાઈ પટેલ કે જેઓ ખેડૂત સમાજના પ્રમુખ પણ છે અને ખેડૂતોના હિત માટે હર હંમેશ લડત ચલાવતા આવ્યા છે. ત્યારે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે અમે સત્તાને સવાલ પૂછીએ છીએ અને સત્તાધારી પક્ષ અને સરકાર દ્વારા ખેડૂતો વિરોધી નીતિથી ખોટું કરાતું હોય ત્યારે માત્ર ને માત્ર ખેડૂત સમાજના એક આગેવાન તરીકે અમારી પર સરકાર દ્વારા અમે સહકારી મંડળીઓમાં સત્તા પર ન આવીએ તે માટેના ખોટા કાવતરા કરવામાં આવી રહ્યા છે અને આ જ કાવતરાઓના ભાગરૂપે અમારી પર ખોટા આક્ષેપો કરીને મંત્રી પર ફરીવાર કબજો કઈ રીતના મેળવો તેની હાલ રાજકીય રમતો ચાલી રહી છે.